ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સાબરમતી નદીની અંદર પાણી છોડવામાં આવ્યું હતું. સાબરમતીની અંદર જે પાણી છોડવામાં આવ્યું હતું તેને લઈને તારાપુર તાલુકાના જે સાબરમતી કાંઠાનો જે વિસ્તાર છે, નભોઈથી લઈને બામણ ગામ સુધીનો જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર સમગ્ર રીતે પાણી ફેરવાઈ ગયું હતું. હું દ્રશ્ય બતાવવાનો આપને પ્રયત્ન કરીશ કે આ જે દ્રશ્યો છે તે કોઈ આ જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છો તે કોઈ દ્રશ્યો દરિયાના નથી, પરંતુ આ એ દ્રશ્યો છે કે જે લોકો ખેડૂતો અહીંના છે તે લોકો એ ખેતી કરતા હોય છે. અહીંના આપણે પાસે એક સ્થાનિક પણ ઉપસ્થિત છે. જી ભાઈ, તમારું નામ શું છે? મેહુલભાઈ ભરવાડ. જી ભાઈ, આ છેલ્લા પડેલા વરસાદના કારણે શું શું તકલીફો પડી રહી છે? બહુ તકલીફ, ગામમાંથી હવે તો બહાર નીકળાતું નથી. જમીન કે ડાંગરે ડૂબી ગઈ અને રસ્તા પર પાણી છે. સરકારને કંઈક કહો તો મદદ ઉપર આવે. તમે ખેતી કરો છો તો તમારો ખેતીનો પાક કેટલો નુકસાન થયો? નથી, બધું ડૂબી ગયું. ચારી પતાવી વખત ડાંગરે બધું ડૂબી ગયું. કેટલું નુકસાન થયું હશે આશરે? 7-8 લાખનું નુકસાન છે. આ એક ખેડૂત હતા જેમને ખેતી કરતા હતા. તેઓની અંદર જે 7 કે 8 લાખ સુધીનો જે ખેતરનો પાક હતો તે સંપૂર્ણ રીતે નુકસાન પામ્યું છે. અને અત્યારે બીજા જે દ્રશ્યો છે આપણને બતાવવાનો હું પ્રયત્ન કરીશ કે આ એ દ્રશ્યો છે કે જ્યાં આગળ આ સંપૂર્ણ ખેતર વિસ્તાર છે ત્યાં આગળ સંપૂર્ણ રીતે પાણી છે તે ફેરવાઈ ગયું છે. બસ આવી સતત માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન સાહિલ કુંભાની સાથે હું છું મયુર સોલંકી, અર્બન ગુજરાત.